हेलो मेरे प्यारे बच्चों, કેમ છો બધા બાળકો? મજામાં છો ને? સરસ. આપણે અત્યાર સુધી ભણતા સ્વાધ્યાય 3.3 સુધી પહોંચી ગયા છીએ, જેમાં આપણે અત્યાર સુધી જે 6 ચતુષ્કોણ ભણ્યા એ 6 ચતુષ્કોણની વ્યાખ્યા અને ગુણધર્મના ઉપયોગથી જ બધા પ્રશ્નો છે. કોઈ આમાં આવી ગણતરી આવતી નથી. જે છે એ બધા જ આપણે ગુણધર્મોના ઉપયોગથી ગણવાના છે. બાળકો આમાં ખરા ખોટા છે, જે આખા જ પ્રકરણમાં સૌથી દરેક બાળકને ભારે પડતા ખરા ખોટા છે. તમને ભારે ના પડે તે માટે તમારા સાહેબ શ્રી સરસ મજાની ટ્રીક શોધી છે. એ ટ્રીક ફક્ત ને ફક્ત તમે સમજજો, બીજા કોઈને કહેવાનું નહીં. કહેશો કે નહીં કહો? નહીં કહી શકો, કઈ વાંધો નહીં. તમારા કોઈ મિત્રને તમારે શીખવાડી હોય તો શીખવાડી શકો, મજાક કરું છું. તો અહીંયા ટ્રીક એવી છે કે તમારે આવો એક ફર્મો બનાવી દેવાનો. ભૂલ પડે તો, બાકી હું તમને યાદ તો રખાઈ જ દઈશ. આ ફર્મામાં સૌથી ઉપર છે સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે એનો મતલબ એવું કે આ બધાના પિતાશ્રી કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. એ સમાંતર બાજુ ચતુષ્કોણના 3 છોકરા છે. કયા કયા? સમલંબ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ. એનો મતલબ એવો કે આ ત્રણેયના પાછળ સમાંતર બાજુ ચતુષ્કોણ નામ બોલાય કે ના બોલાય? બોલાય. મારા પાછળ મારા પિતાશ્રીનું નામ બોલાય. તો આ 3 જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના જ પ્રકાર કહેવાય. તો આ 3 બીજાના ભાઈ થયા કે ના થયા? થયા. સમલંબ, સમબાજુ અને ચોરસ એ 3 એકબીજાના શું થાય? ભાઈ. ચોરસને સમબાજુ પણ કહેવાય, ચોરસને સમલંબ ચતુષ્કોણ પણ કહેવાય. હવે ચોરસનો દીકરો લંબચોરસ, સમબાજુનો દીકરો પતંગાકાર ચતુષ્કોણ. લંબચોરસ, ચોરસ જે છે બેટા એને લંબચોરસ કહેવાય, પણ નીચેથી ઉપર ક્યારે ના કહેવાય. એટલે કે લંબચોરસને ચોરસ કહેવાય નહીં. નરેશભાઈનો પુત્ર સચિનભાઈ, સચિનભાઈનો પુત્રી દિત્યા. હવે ઊંધું બોલાય કે દિત્યાના શું કહેવાય? સચિનભાઈના પુત્ર નરેશભાઈ. ઊંધું બોલાય? ના બોલાય. તો જે બોલાતું હોય એ જ બોલાય. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એને સમબાજુ પણ કહેવાય, ચોરસ પણ કહેવાય, સમલંબ પણ કહેવાય અને સમાંતર બાજુને લંબચોરસ પણ કહેવાય. આ સીધું આના જોડે કનેક્ટ છે. પણ ચોરસને ચોરસ લંબચોરસ કહેવાય. દરેક ચોરસ લંબચોરસ હોય, પણ આ લંબચોરસ ચોરસ હોય નહીં. બરાબર ને? સચિનભાઈની દીકરી દિત્યા છે, પણ એવું બોલાય કે દિત્યાના દીકરા સચિનભાઈ હોય? ના હોય. તો આ યાદ રાખવાનું. આ 3 તો ભાઈ છે, એટલે ચોરસ સમબાજુ પણ હોય, સમલંબ પણ હોય. ચોરસ લંબચોરસ હોય, પરંતુ લંબચોરસ ચોરસ હોય નહીં. તે જ રીતના સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ હોય, પણ આ પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ હોય નહીં. પપ્પાનો દીકરો, દીકરાનો દીકરો, એવી રીતના હોય. થોડું મગજમાં ખ્યાલ આવ્યું કે ના આવ્યું? તો દરેક સમબાજુ ચતુષ્કોણ ચોરસ પણ હોય, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ પણ હોય, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ પણ હોય. આ તમને આપણે વ્યાખ્યામાં બોલતા હતા કે ભાઈ જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, આ 3 તો આપણે કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણના જ પ્રકાર. ચલો હવે ફટાફટ 1 મિનિટ આપું છું. તમે તમારી જોડે ગણિતની ચોપડી લાવી દો,
કારણ કે આપણે બ્લેકબોર્ડનું કંઈ જ કામ નથી, એ ચોપડીમાંથી આપણે ભણવાનું છે. તો ફટાફટ 1 મિનિટમાં જ્યાં ગણિતની ચોપડી મૂકી હોય ત્યાંથી શોધીને તમારી જોડે લાવી દો. ચલો બચ્ચો, સ્વાધ્યાય 3.4 હું વારા પરથી બોલું, તમારે ધ્યાન રાખવાનું, બાજુમાં ચોપડીમાં જોવાનું અને કેવી રીતે ચાલે છે એ અભ્યાસ કરવાનો. તો એક્ઝામ્પલ 1, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમ પહેલું જ, દરેક લંબચોરસ ચોરસ છે. આજે દરેક લંબચોરસ ચોરસ કહેવાય? એટલે આ દિત્યાના પુત્ર સચિનભાઈ કહેવાય ના. ઉપરથી નીચે આવે પણ નીચેથી ક્યારેક ઉપર જાય નહીં. તો દરેક લંબચોરસ ચોરસ કહેવાય નહીં. તો પહેલું વાક્ય તમારું ખોટું. તો ચલો બાજુમાં પેનથી ખોટું કરી લો, ખબર પડે છે ને. અને બીજું જોવા જઈએ તો ગુણધર્મોનો મેળ થવો જોઈએ. જેમ કે ચોરસમાં ચારે ખૂણા કાટખૂણા, તો લંબચોરસમાં પણ ચારે ખૂણા કાટખૂણા. પણ લંબચોરસમાં સામસામેની બાજુ સરખી, જે ચોરસમાં બધી બાજુ સરખી, એટલે લંબચોરસને ચોરસ કહેવાય નહીં. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જ્યાં દરેક સમબાજુ ચતુષ્કોણ છે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કે ના કહેવાય? કહેવાય. કેમ? કારણ કે આપણે વ્યાખ્યામાં જ બોલીએ છીએ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચારે બાજુના માપ સમાન. તો સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો બીજામાં સાચું. ત્રીજું, દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. જે આ દરેક ચોરસ છે એ સમબાજુ ચતુષ્કોણ છે. હા, કારણ કે બધી ચોરસમાં પણ બધી બાજુ સરખી, સમબાજુમાં પણ બધી બાજુઓ સરખી. અને દરેક ચોરસ લંબચોરસ પણ છે. હા, કેમ? કારણ કે ચોરસમાં બધા ખૂણા કાટખૂણા હોય, તો લંબચોરસમાં પણ બધા ખૂણા કેવા હોય છે? કાટખૂણા. તો મેં તમને કીધું એમ તમે કોષ્ટકથી આરામથી કહી શકો, ભાઈ આ ત્રણ ભાઈ છે તો ચોરસ સમબાજુ પણ હોય, ચોરસ સમલંબ પણ હોય, અને ચોરસ લંબચોરસ પણ હોય. તો ત્રીજું વાક્ય આપણું સાચું. ચોથો ડી, દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. આ જે દરેક ચોરસ છે એવું કે છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. શું આવશે? ખોટું. કારણ કે દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે ભણ્યા છીએ, વ્યાખ્યામાં જ આવે છે કે ભાઈ જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચારે બાજુના માપ સમાન અને ચારે ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. તો ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પણ અહીંયા પણ એવું કહે છે કે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો ખોટું. ચલો, ઈ, દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. ખોટું. સમબાજુ પતંગાકાર હોય, ઉપરથી નીચે હોય, પણ નીચેથી ઉપર અહીંયા હોય નહીં. ખ્યાલ આવ્યો? અને તમને પણ ખ્યાલ છે કે સમબાજુમાં તો બધી બાજુ સરખી છે, જ્યારે પતંગાકારમાં તો ફક્ત પાસેની બે જોડોમાંથી એક જોડ સમાન છે. તો દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. વાક્ય ખોટું. સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે, તો આ વાક્ય સાચું.
ઉપરથી નીચે તમે આવી શક્યા, જેમ કે સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે, વાક્ય સાચું. પરંતુ પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે એ ખોટું. ઉપરથી નીચે અવાય, નીચેથી ઉપર જવાય નહીં. ચલો F, દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે, F માં આવશે સાચું. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે, જ્યાં દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણ છે, સાચું. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય? સમાંતર. અને સમલંબમાં પણ સમાંતર. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે, આ દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે, તો આ ત્રણ તો ભાઈ છે, તો સાચું. જો તમે ગુણધર્મની રીતે યાદ રાખવા જાઓ છો બચ્ચો, તો તમારે ભૂલ પડે છે. જો આ કોષ્ટકની રીતે યાદ રાખવા જાઓ છો તો તમને કંઈ પણ ભૂલ પડતી નથી. કે ભાઈ સમાંતર બાજુ ચોરસ, સમબાજુનું સમલંબ, સમબાજુનું પતંગાકાર પુત્ર, તે જ રીતના ચોરસનો પુત્ર લંબચોરસ. ઉપરથી નીચે અવાય, અહીંયા નીચેથી ઉપર જવાય નહીં. તો દરેક ચોરસ લંબચોરસ કહેવાય, પણ લંબચોરસ ચોરસ કહેવાય નહીં. તો આ આપણા હતા ખોટા સાચા. ફરીથી જોઈ લો, પહેલામાં ખોટું, બીજામાં સાચું, ત્રીજામાં સાચું, ચોથામાં ખોટું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં સાચું, સાતમામાં પણ સાચું અને આઠમામાં પણ સાચું. તો આ આપણા ખરા ખોટા હતા. હવે આવે છે એક્ઝામ્પલ 2. અંદર જ જવાબ લખવાના છે આપણે. એવા ચતુષ્કોણના નામ આપો. આપણે એવા ચતુષ્કોણના નામ આપવાના છે કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય. તો તમને આપણે કુલ ચતુષ્કોણ કેટલા? 6. એ 6 ચતુષ્કોણમાંથી એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય. તો શું કોઈને ખબર છે? હા, મને ખ્યાલ છે. કયા કયા? તો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. આ બંને ચતુષ્કોણમાં ચારે બાજુના માપ કેવા છે? સમાન. તો પહેલા પ્રશ્નનો જવાબ, ચારે બાજુની લંબાઈ સમાન હોય તો એવા કેટલા ચતુષ્કોણ? 2. કયા કયા? એક ચોરસ, બીજો સમબાજુ ચતુષ્કોણ. બીજો પ્રશ્ન, 4 કાટખૂણા હોય. તો ચલો 6 આપણા ચતુષ્કોણ છે, એમાંથી કયા કયા ચતુષ્કોણના ખૂણા કાટખૂણા છે? તો 2. કયા કયા? એક ચોરસ અને 2 લંબચોરસ. તો અહીંયા તમારે જવાબ કેવી રીતના લખવાનો? પ્રશ્ન લખવાનો, એ પ્રશ્નને નીચે એરો મારીને લખવાનો ચોરસ, લંબચોરસ. આવડશે? સરસ. એક્ઝામ્પલ 3. કેવી રીતે એક ચોરસ એ, આપણને એવું પૂછે છે કે ભાઈ જે કેવી રીતે ચોરસ એ પહેલો છે ચતુષ્કોણ કહેવાય. તમે ચોરસને ચતુષ્કોણ કેમ કહો છો? તો કારણ કે ચતુષ્કોણમાં પણ ચોરસ અને ચતુષ્કોણ બંનેમાં કેટલા રેખાખંડ હોય છે? 4. ચોરસમાં પણ 4 બાજુઓ અને ચતુષ્કોણમાં પણ 4 બાજુઓ. માટે આપણે ચોરસને ચતુષ્કોણ પણ કહીએ છીએ. ચોરસને કેમ તમે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેશો? બીજો પ્રશ્ન છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ તો કેમ? કારણ કે ચોરસમાં સામસામેની બાજુઓ સમાંતર છે, અને તે જ રીતના સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ સામસામેની બાજુ કેવી છે? સમાંતર. તમે એમને ગમે તેમ લંબાવશો, એકબીજાને છેદશે નહીં.
ત્રીજું સમબાજુ ચતુષ્કોણ. ચલો, દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ કેમ છે? કારણ કે સમબાજુ ચતુષ્કોણમાં પણ ચારે બાજુના માપ સમાન અને ચોરસમાં પણ ચારે બાજુના માપ સમાન. માટે તમે ચોરસને સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકો. લંબચોરસ. તમે ચોરસને લંબચોરસ કેમ કહો છો? કારણ કે ચોરસમાં પણ બધા ખૂણા કાટખૂણા અને લંબચોરસમાં પણ બધા જ ખૂણા કાટખૂણા છે. આ તમારે લખવાનું નથી, ફક્ત સમજવાનું હતું. ચલો ફરીથી, ચોરસને ચતુષ્કોણ કેમ કહેવાય? કારણ કે ચોરસમાં પણ ચાર બાજુ, ચતુષ્કોણમાં પણ ચાર બાજુ. ચલો, ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ કહેવાય? કારણ કે ચોરસમાં પણ સામસામેની બાજુઓ સમાંતર હોય છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ સામસામેની બાજુઓ સમાંતર હોય છે. ત્રીજું, ચોરસને સમબાજુ ચતુષ્કોણ કેમ કહેવાય? કારણ કે સમબાજુ ચતુષ્કોણમાં પણ બધી બાજુઓ સરખી, તે જ રીતના ચોરસમાં પણ બધી જ બાજુઓ સરખી હોય છે. ચોથું, ચોરસને લંબચોરસ કેમ કહેવાય? કારણ કે ચોરસમાં પણ બધા ખૂણા કાટખૂણા, તે જ પ્રમાણે લંબચોરસમાં પણ બધા જ ખૂણા કેવા હોય છે? કાટખૂણા. માટે ચલો એક્ઝામ્પલ 4. નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. આપણે એવા ચતુષ્કોણોના નામ આપવાના છે કે નીચે જે ત્રણ છે એ ત્રણમાં મેળ પડે કે નહીં. તો પહેલો છે પરસ્પર દુભાગે. તો ચલો યાદ કરો, ગુણધર્મો યાદ કરો કે એવા કયા ચતુષ્કોણ છે કે જેમાં વિકર્ણો દુભાગે. તો પહેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ, બીજો છે સમબાજુ ચતુષ્કોણ, ત્રીજો છે ચોરસ અને ચોથો છે લંબચોરસ. કારણ કે આ બધાના વિકર્ણો પરસ્પર દુભાગે. કયા કયા? સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ. જેની સામસામેની બાજુ સરખી એના વિકર્ણો પરસ્પર દુભાગે. બીજું, પરસ્પરના લંબ દ્વિભાજક હોય. લંબ દ્વિભાજકનો મતલબ એવો થાય બેટા કે ત્યાં 90 અંશનો ખૂણો બને. તો એવા કયા ચતુષ્કોણ છે? એવા કયા ચતુષ્કોણ છે કે જેના વિકર્ણો કાટખૂણે દુભાગે? તો એક છે સમબાજુ ચતુષ્કોણ, બીજો છે ચોરસ અને ત્રીજો સૌભાગ્ય એટલે કે એક જે છે એ પતંગ આકાર ચતુષ્કોણ. આમ તો એના જ વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે કે જેની બધી જ બાજુઓ સરખી હોય. તો સમબાજુ અને ચોરસ ની બધી બાજુઓ કેવી હતી? સરખી. એટલે એના વિકર્ણો તો પરસ્પર કાટખૂણે છેદે. પણ એક એવો ચતુષ્કોણ છે કે ભલે એની બધી બાજુઓ સરખી નથી તો પણ એના વિકર્ણો કાટખૂણે છેદે છે. અને કયો ચતુષ્કોણ છે? પતંગ આકાર ચતુષ્કોણ. તો પરસ્પર લંબ દ્વિભાજક હોય એવા કેટલા ચતુષ્કોણ? 3. એક સમબાજુ, બે ચોરસ, ત્રીજો પતંગ આકાર ચતુષ્કોણ. ત્રીજું પૂછે છે કે ભાઈ સમાન હોય, વિકર્ણો સમાન હોય. તો જેના બધા જ ખૂણા કાટખૂણા હોય એના વિકર્ણો સમાન હોય. તો ચલો કયા ચતુષ્કોણના ખૂણા કાટખૂણા છે? તો ચોરસ અને લંબચોરસ. તો ચોરસ અને લંબચોરસના વિકર્ણના માપ સમાન હોય છે. તો આપણે એક્ઝામ્પલ 4 પર પત્યો.
એક્ઝામ્પલ 5 આપણને એવું કહે છે કે લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. એક્ઝામ્પલ 5 એવું કહે છે કે ભાઈ લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. તો નીચે કારણ લખવાનું. કારણ કે લંબચોરસમાં પાસેના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. લંબચોરસમાં પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. અને આ પદ ના લખવું હોય તો યાદ કરો, બહિર્મુખ ચતુષ્કોણ એટલે જેના વિકર્ણો અંદરની બાજુએ હોય અને લંબચોરસના વિકર્ણો ક્યાં છે? અંદર. તો માટે લંબચોરસને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. તો તમારે જવાબમાં શું લખવાનું છે કે ભાઈ લંબચોરસના વિકર્ણો અંદરની બાજુએ હોવાથી લંબચોરસને બહિર્મુખ ચતુષ્કોણ પણ કહે છે. શું લખશો? લંબચોરસના વિકર્ણો લંબચોરસની અંદરની બાજુએ હોવાથી તેને બહિર્મુખ ચતુષ્કોણ પણ કહે છે. ચલો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આવી ગયો. લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. તો આટલું જ કારણ લખવાનું છે કે ભાઈ લંબચોરસના વિકર્ણો અંદરની બાજુએ હોવાથી તેને બહિર્મુખ ચતુષ્કોણ પણ કહે છે. અહીંયા આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમારે શું કરવાનું છે? આ જેટલું ચાલ્યું બધું જાતે સમજી જાતે એના જવાબ આપવાના. તદ ઉપરાંત પ્રેક્ટિસ વર્કમાંથી આની જે એમસીક્યુ છે એ બધા એમસીક્યુ સોલ્વ કરવાના છે. સરસ મજાના એમસીક્યુ છે. આવતીકાલે હું એમાંથી જે ભારે હશે એમની ચર્ચા કરીશ અને બાકીના જે ઈઝી હશે એ તમારા ઉપર છોડીશું. બાકી આપણે કાલે બધા એમસીક્યુ અહીંયા ચર્ચા કરી લઈશું. તો અહીંયા આપણે આ પ્રકરણને પૂર્ણ જાહેર કરીએ છીએ. દરેક બાળક શાંતિથી વિડીયો સમજજો. આ કોષ્ટક બનાવી દેજો અને કોષ્ટક પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરજો.